સુરત એસઓજીની ટીમે સૂર્યા મરાઠી ગેંગના રીઢા ગુનેગારને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આપેલી સૂચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકીમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ સોનારા અને જે.એમ. પરમારની ટીમ પીએસઆઈ એમડી હળિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વિરામનગર સોસાયટી પાસેથી સૂર્યા મરાઠી ગેંગના રીઢા ગુનેગાર એવા દીપક ઉર્ફે દીપક કુટેકરને ઝડપી પાડી તેની પાસેથી પિસ્તોલ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અગાઉ એક 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો। તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે એ ગઈકાલે પિસ્તોલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એને જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્તોલ છે એ લાવેલો। અને મુન્ના દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે। આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે। 4 વખત એની પાછા થયેલી છે અને 1 વખત તરીપાર થયેલો છે। અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને એનડીપીએસ ના ગુનાઓ દાખલ થયેલા છે।